અરવલ્લી એસઓજી પોલીસની સતર્કતાને કારણે એક રીઢો ચોર સલાખો પાછળ ધકેલાયો છે. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાના આધારે એક વાહનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને વાહનમાંથી ચોરી કરવા માટે વપરાતા હથિયારો અને સાધનો મળી આવ્યા હતા. પોલીસની સઘન પૂછપરછમાં આરોપીનું નામ રૂપસિંહ હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ રૂપસિંહ અગાઉ એક ડોક્ટરની હત્યાના ગુનામાં 14 વર્ષની જેલની સજા કાપી ચૂક્યો છે. જોકે જેલમાંથી મુક્ત થયા બાદ સુધરવાને બદલે તેણે ફરીથી ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે તેની પાસેથી જે બાઇક જપ્ત કર્યું છે તે પણ ગાંધીનગરથી ચોરી થયેલ હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે, જેમાં અન્ય વણ ઉકેલાયા ગુનાઓ પરથી પણ પડદો ઉંચકાય તેવી શક્યતાઓ છે. એનડીપીએસની વિગત એસઓજીની ધ્યાનમાં હતી અને વોચમાં હતા ત્યારે શંકાસ્પદ એક ગાડી ત્યાંથી નીકળેલી અને એ ગાડી કેમ કે એનો ચાલક શંકાસ્પદ હતો એને કારણે થઈને એસઓજી એ ગાડીનું ચેકિંગ કરતાં અંદરથી ચોરી કરવાના સળિયા અને વિગતો મળી છે. પછી એ જે ડ્રાઈવર હતો એની ડિટેલમાં પૂછપરછ કરતાં એ ડ્રાઈવર રૂપસિંહ જે અગાઉ ડૉક્ટરના મર્ડરમાં 14 વર્ષની સજા કાપી અને ત્યાર પછી ઘરફોડ ચોરીના ધંધામાં ઇન્વોલ્વ થયો છે. એની સાથે એક એનો સાથી પણ હતો જે ત્યાં જગ્યા ઉપરથી ભાગી ગયો છે. આ ડ્રાઈવર પાસેથી એક ગાડી ઉપરાંત એક બાઇક પણ મળી છે, જે બાઇક ગાંધીનગર સિટીમાં આગલી રાત્રે જ ચોરી કરી અને અહીંયાથી એ બાઇકનો ચોરીમાં ઉપયોગ કરવા માટે થઈને લઈને આવેલા હતા. આમ શંકાના આધારે એક રીઢો ચોર એસઓજીએ પકડી પાડ્યો છે. ચોરીનો જે મુદ્દામાં રિકવર કર્યો છે, ચોરી તેણે ક્યાં કરી હતી એ હજી કારણ કે ક્લિયર નથી. એ તપાસનો વિષય બનશે, કારણ કે એની પાસે જે થોડો ઘણો મુદ્દામાલ મળ્યો છે અમને, પણ મેઇન તો અમને હથિયાર મળ્યા છે અને એક બાઇક જે છે જે ગાંધીનગર ઓલરેડી તે જ દિવસે એફઆઈઆર દાખલ થયેલી એ બાઇક અમે અત્યારે રિકવર કરી છે.